જામનગરમાં રહેતો એક કુંભાર પરિવાર માતાજીના ગરબા બનાવવાની સાથે પક્ષીઓ માટે સારું કામ કરી પ્રેરણા આપે છે. જામનગર મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા પૂજાબેન ગૌતમભાઈ સંચાણિયા દ્વારા વર્ષોથી નવરાત્રિ નિમિત્તે ઘર બેઠા આકર્ષક ગરબા બનાવવામાં આવે છે. ઘરના દરેક સભ્યો દ્વારા અવનવી જાતના નવા ગરબા બનાવીને તેને આકાર આપીને કલર કરી ગરબાને એક નવું રૂપ આપવામાં આવે છે. ત્યારે કુંભાર પરિવારના ગરબા બનાવનાર પૂજાબેનને એક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ અમુક વેપારીઓ જૂના ગરબાઓ લઈ બજારમાં વેચે છે, જેના કારણે માતાજીની આસ્થાને ઠેસ પહોંચે છે. જેથી ગ્રાહકોને ગરબાની તપાસ કરીને પછી જ નવા ગરબા લેવાનો અનુરોધ કર્યો છે. તેમજ નવરાત્રિ પૂર્ણ થયા બાદ ગરબાનો કંઈક અલગ રીતે ઉપયોગ કરવા પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે માતાજીના 9 દિવસ પૂર્ણ થતાં લોકો ગરબો પધરાવી દે છે, પણ તમે એ જ ગરબાને પોતાના ઘર પાસે કે અન્ય જગ્યાએ ચકલી સહિતના પક્ષીઓના માળા તરીકે ઉપયોગ કરી શકો છો. પક્ષીના ચોણ નાખીને પક્ષીઓને ખાવાનું આપી શકો છો. તે એક ઉત્તમ કાર્ય રહેશે. જાણો પૂજાબેન પ્રજાપતિએ શું કહ્યું. ગરબો ચકલીને ઉપયોગ આવે એ રીતને તમે વાપરો ને કરો એટલે આમાં છે ને માર્કેટમાંથી વેચેલા પાછા વેચાય છે, એટલે માતાજીના નામથી ને બધું ધંધો કરે છે ને હાલે છે. જૂના ગરબા છે એ ચકલીના માળામાં ઉપયોગ લ્યો, નવા તમે બનાવી જોવો, અંદર તમને ખબર પડી જશે કે આ જૂના છે નવા પેટાવેલો ગરબો અંદરથી કાળા સ્વાદ હોય અને નવો ગરબો હોય એ અસર અંદરથી ચોખ્ખો જ હોય. એટલે અમારે બધાને રિક્વેસ્ટ છે કે તમે નવો ગરબો તમે લઈ જોઈ પાછી પછી લ્યો. આ માતાજીનું કામ છે, એમાં તમે ધ્યાન દઈને લ્યો ને તો માતાજીને સારું ને આપણે અમારા જેવા અમને સારું માટી કામ કરતા હોય. અમને આમાં બીજું કંઈ હોય ને આ 12 મહિનામાં એકવાર આવે છે. પૂજાબેનના ઘરે તમામ સદસ્યો દ્વારા વર્ષોથી ગરબા બનાવવાની પરંપરા ચાલી રહી છે. તેઓ આ ગરબા બનાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. તેમજ માતાજીને પૂરી શ્રદ્ધાથી અવનવા ગરબા બનાવીને બજારમાં વેચાણ કરે છે અને ચકલી જેવા પક્ષીઓ માટે પણ લોકોને અનોખી પ્રેરણા આપે છે. આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.